રાધે રાધે મિત્રો, જો તમારે તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું અને એમાં તમારે વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી તમારે નીચેની તરફમાં આવી અને તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવા તમે યુએએન નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું આ બધી જ ડિટેલ સરખી રીતે એન્ટર કરી લઉં. એટલે જેવી આ બધી જ ડિટેલ એન્ટર કરી લઈએ એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરીએ એટલે પછી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી આપણે 5 મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરવો પડે. એટલા માટે હવે હું ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઉં. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને પછી કેવાયસી ઉપર ક્લિક કરી અને પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ. એટલા માટે હવે હું જેવો કેવાયસી ઉપર ક્લિક કરું એના પછી આપણે જોવા મળી જશે કે આપણે બેંકની અને પાન કાર્ડની કેવાયસી કરી લીધી કે બાકી છે. એટલે આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ છે અને બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક એટલે કે બંને કેવાયસી કમ્પ્લીટ છે. એટલે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું. અને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોવી જોઈએ. એટલે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ છે અને જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના પછી તમે ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરી શકો. એટલે હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો ઓનલાઈન સર્વિસીસમાં 1 મેમ્બર ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારી જૂની જેટલી પણ કંપની હોય એ બધી જ કંપનીના પીએફના રૂપિયા છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. એટલે હવે આપણે પીએફનું પેન્શન ઉપાડવું છે એટલા માટે આપણે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનો છે. એટલે પછી તમને મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. એમાંથી જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 તમારે એપ્લાય કરવું પડે. અને હવે ઘણા લોકોને એ પ્રોબ્લેમ આવતો હોય કે પીએફનું પેન્શન ક્યારે ઉપાડી શકાય. એટલે અત્યારે આપણે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C બતાવે છે કારણ કે આપણી સર્વિસ 10 વર્ષથી ઓછી છે. એટલે કે 10 વર્ષથી ઓછા સમય માટે જો તમે નોકરી કરેલી હોય તો ફોર્મ 10C એપ્લાય કરી અને તમે પીએફનું પેન્શન ઉપાડી શકો. અને જો તમે 10 વર્ષ કે તેથી વધારે સમય માટે નોકરી કરેલી હોય તો 58 વર્ષની ઉંમર પછી તમને ફોર્મ 10Dનો ઓપ્શન જોવા મળી જશે. એટલે હવે અત્યારે આપણે ફોર્મ 10C સિલેક્ટ કરી લઈએ. એના પછી નીચેની તરફમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ એડ્રેસમાંથી એન્ટર કરવાનું. અને પછી તમારે સ્ટ્રીટમાં સ્ટ્રીટ 1 અથવા તો સ્ટ્રીટ આપેલી હોય તો સ્ટ્રીટ એન્ટર કરી અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું જે પણ રાજ્ય હોય એ સિલેક્ટ કરી લેવાનું છે.
એટલે રાજ્ય સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને જે પણ તમારો જિલ્લો લાગુ પડતો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ અથવા તો સિટીનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરવાનું એટલે પછી ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરવાનો અને પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લઉં એટલે આપણો ક્લેમ અત્યારે જો તમે કરેલો હોય તો પેન્ડિંગમાં જોવા મળી જાય અને જ્યારે પણ ક્લેમ સેટલ થાય એટલે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનું પેન્શન ઉપાડી શકો અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે અને સપોર્ટ કરે છે એ બધા લોકોને થેન્ક યુ વેરી મચ.